Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to begin the exercise solving of chapter number 5. Right? આપણે લોકોએ last session માં શું કર્યું હતું? We understood all about the chapter. આપણે લોકોએ fully chapter understand કર્યો હતો as well as we had the reading practice of the same. આપણે લોકોએ reading practice એ કરી હતી. તો આ સેશનમાં આપણે લોકો શું કરવાના છીએ? આ સેશનમાં આપણે લોકો એની એક્સરસાઇઝ સોલ્વ કરવાના છીએ ઓફ ટેક્સ્ટ બુક એઝ વેલ એઝ ઓફ ક્લાસ વર્કની અને ટેક્સ્ટ બુક બેયની સોલ્વ કરવાના છીએ. સો નાઉ લેટ અસ બિગિન વિથ ધેટ. લેટ્સ ડુ ધેટ. Okay, so kids, as I said, we are going to solve the exercise of chapter number 5. તો પહેલા આપણે લોકો ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ, રાઈટ? તો આપણે લોકો એ કરશું. સો વોટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન? ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ અબાઉટ રીડિંગ એન્ડ રાઇટિંગ. રીડ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ઓકે, સો વોટ ઇઝ ધ થિંગ? The first is what did the children do in the giant's garden? Giantના ગાર્ડનમાં ચિલ્ડ્રન શું કરતા હતા? They were playing there. એ લોકો ત્યાં શું કરતા હતા? તે ત્યાં રમતા હતા. So they played there will be the correct answer to write. Then the next one is why did the giant build a wall around the garden? એને ગાર્ડનની આજુબાજુ મોટી એવી વોલ શું કામ બનાવી લીધી? કેમ કે એને શું કરવું હતું? ચિલ્ડ્રનથી એને પ્રોટેક્ટ કરવું હતું. બહારના લોકોથી એને શું કરવી હતી? ગાર્ડનને પ્રોટેક્ટ કરીને રાખવું હતું. દેટ્સ વાય ટુ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ પીપલ હી બિલ્ટ અ wall. So to protect it from people would be the correct answer. Then the next is what happened to the giant's garden in winter? giantના ગાર્ડનમાં વિન્ટરમાં શું થયું? બધા લીવ્સ જે છે એ પડે છે, રાઈટ? હવે સ્પ્રિંગ આવે ત્યારે નવા લીવ્સ ઉગે છે, પણ ત્યાં સ્પ્રિંગ આવતું નથી, રાઈટ? હાઉ ડીડ ધ ચિલ્ડ્રન એન્ટર ધ ગાર્ડન અગેન? પાછા એ લોકો કેવી રીતે ગાર્ડનમાં આવ્યા? બાય અ હોલ. ત્યાં એક હોલ હતો, એ એક ચાઇલ્ડનું ધ્યાન ગયું અને એ લોકો આવે છે, રાઈટ? Then the next one is what happened to the garden when the children came in to play again? ગાર્ડનમાં શું થયું જ્યારે એ લોકો પાછા રમવા આવે છે ત્યારે? છોકરાઓ પાછા જ્યારે ગાર્ડનમાં આવે છે ત્યારે શું થાય છે? ધ સ્પ્રિંગ કેમ ટુ ધ ગાર્ડન. સ્પ્રિંગ એ સાથે સાથે આવે છે, રાઈટ? વોટ ડીડ ધ જાયન્ટ ડુ ઇન ધી એન્ડ? જાયન્ટે એન્ડમાં શું કર્યું? એ સમજી ગયો કે હું બધાને રોકું છું આવવા માટે, તો મારા ગાર્ડનને સારું નથી રહેતું અને મારા ગાર્ડનમાં હેપીનેસ નથી આવતી. ઇફ ચિલ્ડ્રન છે, લોકો છે, અહીંયા આવે છે, અહીંયા રમે છે, તો જ એની હેપીનેસ મેન્ટેન થાય છે, તો જ અહીંયા સ્પ્રિંગ આવે છે. તો એને લાસ્ટમાં શું કર્યું? એને જે વોલ બનાવી હતી એ તોડી નાખી. તો ધ આન્સર વિલ બી ધ જાયન્ટ બ્રોક ધ વોલ. એને શું કર્યું? વોલને તોડી નાખી. So this is the first question. Now let us see the next one. Let's do that. Okay, so now we are going to see the next question. In that, what is the question? Let us see. Read these sentences from the play and say if the statement following of them are incorrect or correct. સાચા છે કે ખોટા છે? Correct the incorrect ones. જે ખોટા હોય એને આપણે લોકોએ શું કરવાનું છે? કરેક્ટ કરવાના છે. So number 1 is there is a wall around the garden. The giant made the wall to protect it from the storm. જોરથી જે હવા ફૂંકાતી હોય એનાથી બચવા માટે જાયન્ટે વોલ બનાવી હતી. તો સ્ટેટમેન્ટ જે છે એ ઇનકરેક્ટ છે. ધ જાયન્ટ મેડ ધ વોલ ટુ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ ચિલ્ડ્રન કાં તો પીપલથી બચવા માટે એને ગાર્ડનને એના આજુબાજુ વોલ બનાવી હતી. તો આપણે લોકોએ કરેક્ટ સેન્ટેન્સ લખવાનો છે. નાવ લેટ અસ સી ધી નેક્સ્ટ વન્સ. લેટ્સ ડુ ધેટ. Okay, so second one is come, let's go in and play. Children said this when they found there is a hole in the garden. Right? So the statement is correct. So sentence is also correct. Then the third one is ha ha, at last the spring has come to my garden. Spring came to the giant's garden only when children could play in it. જ્યારે ચિલ્ડ્રન એના ગાર્ડનમાં રમતા હતા ત્યારે ને ત્યારે જાયન્ટના ગાર્ડનમાં શું આવ્યું? સ્પ્રિંગ આવ્યું. સો ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. એટલે આપણે એમાં કાંઈ ચેન્જીસ કરશું નહીં. Then the D1 is that is why spring did not come to my garden. Spring did not come to the giant's garden because that year winter was long everywhere. એવું હતું? No, that sentence is incorrect.
No, the winter did not come to giant's garden as he did not let the children play in it. એટલે છોકરાઓને ત્યાં રમવા ન દીધા, એના કારણે છે ને ગાર્ડનમાં સ્પ્રિંગ આવ્યું નહીં. So we corrected it. Then the last one is, I will break the wall so that you can come here every day. The giant promised to break the wall when he learned that he should not be selfish. That sentence is correct. જાયન્ટને એવું થયું કે મારું ગાર્ડન જે છે એ મારે બધા સાથે શેર કરવું જોઈએ, મારે પોતાની પાસે જ રાખવું જોઈએ નહીં. એટલે એને આ વસ્તુ રિયલાઇઝ થઈ અને એને બ્રેક કરી વોલ, રાઈટ. સો ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. So this is the question. Now let us see the next one. Let's do that. Okay, so the next question is like jumble words only. તમે લોકો જે ક્લાસ વર્કમાં જમ્બલ વર્ડ સોલ્વ કરો છો એવી જ રીતે છે, પણ તમે જ્યારે ક્લાસ વર્કમાં જમ્બલ વર્ડ સોલ્વ કરો છો ત્યારે ઉપર યુ હેવ ધ કરેક્ટ ઓપ્શન, અહીંયા છે નહીં. એટલે તમારે લોકોએ શું કરવાનું છે, અલગ અલગ રીતે લેટર્સ અરેન્જ કરીને ટ્રાય કરવાની છે કે કરેક્ટ વર્ડ કેવી રીતે બને છે. હિયર યુ કેન સી ફર્સ્ટ લેટર એન્ડ ધ લાસ્ટ લેટર્સ આર ગિવન ધ સેમ. ફર્સ્ટ અને લાસ્ટ લેટર જે છે એ જે રીતના છે એ રીતે જ રાખવાના છે, અને બાકીના વચ્ચેના જે લેટર્સ છે એ તમારે લોકોએ અરેન્જ કરીને જોવાના છે કે કેવી રીતે વર્ડ બને છે. સો ધીસ યુ કેન યુઝ વિથ યોર અલગ અલગ લેટર્સ અરેન્જ કરીને તમે ટ્રાય કરી શકો કે કયો લેટર જે છે એ કરેક્ટ વર્ડ બનાવે છે. સો ધીસ ઇઝ અ જમ્બલ વર્ડ ટાઈપ ઓફ એક્સરસાઇઝ વિચ યુ આર સપોઝ ટુ બી ડુઈંગ, રાઈટ. ઓકે, સો ઇન ધ નેક્સ્ટ એક્સરસાઇઝ યુ કેન સી તમને લોકોને એક ગેમ પ્લે કરવાનો આઈડિયા આપ્યો છે. જ્યારે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ભેગા થાઓ છો, તમારા ફેમિલી સાથે ભેગા થાઓ છો, કઝિન્સ ભેગા થાઓ છો, ત્યારે ધીસ ઇઝ ધ ગેમ વિચ યુ કેન પ્લે, રાઈટ. તો અહીંયા તમને લોકોને એનું એક્ઝામ્પલ આપ્યો છે. કોઈક એક એવું વર્ડ બોલે કે બર્ડ, તો બર્ડ જે છે એ ડીથી એન્ડ થાય છે, તો નેક્સ્ટ એ ડીથી સ્ટાર્ટ થતો વર્ડ બોલવાનો, જેમ કે ડોર. ડોર જે છે એ આરથી એન્ડ થાય છે, તો એની પછીનો જે માણસે શું કરવાનું, આર પરથી સ્ટાર્ટ થતો વર્ડ યુઝ કરવાનો, જેમ કે રોઝ. તો રોઝ ઈ પરથી એન્ડ થાય છે, તો નેક્સ્ટ પર્સન ઈ પરથી સ્ટાર્ટ કરશે, દેટ ઇઝ એગ. એગ જીથી એન્ડ થાય છે, તો નેક્સ્ટ પર્સન જીથી સ્ટાર્ટ કરશે. ગાર્ડન એનથી એન્ડ થાય છે, તો નેક્સ્ટ પર્સન એનથી સ્ટાર્ટ કરશે. ઇન દેટ વે ટર્ન બાય ટર્ન બધાએ જે લાસ્ટ લેટર આવ્યો હોય એને સ્ટાર્ટ કરીને વર્ડ બનાવવાનું છે. સો ધીસ ઇઝ અ ગુડ ગેમ વિચ યુ કેન પ્લે વેન યુ આર વિથ યોર ફેમિલી, વિથ યોર કઝિન્સ, વિથ યોર ફ્રેન્ડ્સ, જેનાથી તમારા લોકોની વોકેબ્યુલરી જે છે એ ઇમ્પ્રૂવ થશે, ઇન્ક્રીઝ થશે, તમારા માઇન્ડમાં નવા વર્ડ્સ આવશે અને તમે લોકો નવા વર્ડ્સ લર્ન કરી શકશો, રાઈટ. સો નાવ લેટ અસ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ થિંગ. લેટ્સ ડુ દેટ. Okay, so now we are going to learn the pronunciation, right? Listen and say these words aloud. તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે દીદી જ્યારે આ વર્ડ બોલે છે તમારે સાંભળવાનો છે અને એ જ રીતે એને પ્રનાઉન્સ કરવાની ટ્રાય કરવાની છે. બો, બોલ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ બો. સેકન્ડ વન ઇઝ બોલ. થર્ડ ઇઝ ગ્રો. O sound we are learning. લો, રો. બો, બોલ. ગ્રો, લો, રો. Then શો, સ્લો, સો, સ્યુ, ટો. Then skate, skin, skip, skirt, skit, school. Skate, skin, skip, skirt, skit, schools. એવો સાઉન્ડ આવશે, will be the sound in the beginning, right? Then slate, sleep, sleeve, slice, slip, slow. આમાં એ બિગિનિંગમાં તમને થોડુંક ફીલ થશે, હિસિંગ સાઉન્ડ જેવું તમને ફીલ થશે. Then next small, smart, smell, smile, smooth. Is the sound which is coming again and again, if you notice, because the beginning sound is S, right? So bow, bowl, grow, low, row. Oh એવો સાઉન્ડ આવે છે, રાઈટ. શો, સ્લો, સો, સ્યુ, ટો.
So આ રીતે you are supposed to be practicing the sound, right? Then the next is we are supposed to be reading the sentences. Read these sentences as quickly as you can. Mother, show me how to sew the bows in the row. Smita wore a small skirt and a blouse with long sleeves, right? So in this way you are supposed to be learning the pronunciation thing, right? Now let us move on to the next question. Let's do that. Okay, so kids, now we are going to solve the exercise which is given on page number 78. 78 ઉપર જે exercise આપી છે એ આપણે લોકો solve કરવાના છીએ. Okay, so the first thing which I want to tell is જે prepositionsનો ટોપિક છે આના પહેલાંનો જેની એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે એ દીદી તમને લોકોને શું કરશે ડિટેલમાં સમજાવશે. એનો એક્સ્ટ્રા વિડીયો આવશે, સો ડોન્ટ વરી, તમને લોકોને દીદી કરાવશે. સો એ આપણે લોકો ડિટેલમાં કરવાના છીએ એટલે આપણે લોકો આવી રીતે કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, સો ઇંગ્લિશ અરાઉન્ડ અસ આપણે લોકો જે સાયન્સ છે, બોર્ડની સાયન્સ છે, એ આપણે લોકોએ લર્ન કરતાં શીખવી જોઈએ. વી શુડ બી એબલ ટુ લર્ન ધોઝ થિંગ્સ, રાઈટ? તમને નોટિસ કરતાં આવડવું જોઈએ કે શું કહે છે સાઇન. સો અહીંયા સાઇન આપી હોય, રાઈટ કીધું હોય તો વેર શુડ વી ડુ? ધીસ મીન્સ વેટ વી શુડ ટેક અ રાઈટ ટર્ન. આપણે લોકોએ રાઈટ ટર્ન લેવો જોઈએ. સો રાઈટ, દેટ ઇઝ ટ્રુ. ઓકે, દેન ધ નેક્સ્ટ વન ઇઝ સ્લો ડાઉનની બોર્ડ છે. હવે આના સ્ટેટમેન્ટ શું છે? દેટ મીન્સ વી કેન ગો એટ અ ફાસ્ટ સ્પીડ હિયર. ફાસ્ટ જઈ શકીએ અહીંયા. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ઇટ ઇઝ ફોલ્સ? ઇટ ઇઝ ફોલ્સ. સ્લો ડાઉન લખ્યું છે તો અહીંયા આપણે ફાસ્ટ જઈ શકીએ નહીં. દેન અહીંયા રોડ ક્લોઝડ એવી સાઇન આપી છે અને સ્ટેટમેન્ટ શું છે? ધીસ મીન્સ દેટ વી કેન નોટ ટેક ધીસ રોડ્સ, વી મસ્ટ ચૂઝ અનધર રોડ વિચ વિલ ટેક અસ વેર વી વોન્ટ ટુ ગો, રાઈટ? તો જ્યાં આપણે જવું છે ત્યાં આપણે લોકોને જઈ નહીં શકીએ બિકોઝ ધ રોડ ઇઝ ક્લોઝ. આપણે લોકોએ બીજો રોડ લેવો પડશે. સો દેટ ઇઝ ધ ટ્રુ વન. દેન હિયર વોર્નિંગ ધ ચિલ્ડ્રન કન્સ્ટ્રક્શન sites can be warning to children, construction sites can be dangerous. This means children should not go near the buildings which are being built. Something may fall and hurt us. જો અહીંયા ક્વેશ્ચનની જ વોર્નિંગ છે કે આપણે લોકોએ ધ્યાન રાખવાનું છે કે બિલ્ડિંગ બને છે, કન્સ્ટ્રક્શન થાય છે તો આપણે અહીંયા જવાનું નથી. ઇફ કાંઈ થાય તો આપણા માથા ઉપર પડી શકે છે. ઓકે, સો ધીઝ આર ઓલ ધ સાઇન્સ વિચ યુ આર સપોઝ ટુ બી લર્નિંગ. તમને લોકોને જોતા આવડવી જોઈએ. ઓકે કિડ્સ, ઓકે, સો નાવ ધ લાસ્ટ વન ઇઝ વેલ્યુ ફોર મી. જેમાં આપણે લોકોએ શું લર્ન કર્યું છે? વી લર્ન દેટ વી આર લર્નિંગ દેટ યુ રિયલી વોન્ટ સમથિંગ દેટ સમવન એલ્સ હેઝ. તમારી પાસે કંઈક એવી વસ્તુ નથી જે કોઈક બીજા પાસે છે, તો તમને થોડીક વાર માટે એની પાસેથી જોતી હોય તો તમે શું કરશો? કેવી રીતે એની પાસેથી માગશો? સપોઝ દીદી એમ કે ચલો 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 ફટાફટ ટેસ્ટ છે, બધા પેન્સિલ્સ કાઢો, અને તમારી પાસે પેન્સિલ ના હોય તો તમે શું કરશો? તમારા ફ્રેન્ડ પાસે જો 2 હોય તો તમે માગી શકો છો, રાઈટ? સો નંબર 1 વિચ યુ કેન સે ઇઝ મે આઈ બોરો યોર બુક ટુડે. તો સામેવાળાને પૂછી શકો છો મે આઈ બોરો યોર પેન્સિલ ટુડે, મે આઈ બોરો યોર બુક ટુડે. જે તમને જોઈતું હોય એ તમે માગી શકો છો. આન્સર મે બી યસ, યુ કેન, શ્યોર યુ કેન. દેન તમે સેકન્ડ, કોઈ તમારા ફ્રેન્ડ પાસે ફાઇન ડોલ છે તો તમે શું કરી શકો છો? યુ હેવ અ લવલી ડોલ, કેન આઈ સી ઇટ? તો તમે કોઈને એમ કહો કે તમારી પાસે તો બહુ ફાઇન ટોય છે, સો હું થોડીક વાર જોઈ શકું છું એને. તો સામેવાળું શું કહી શકે છે? યસ યુ કેન, બટ યુ નીડ ટુ બી કેરફુલ. તમારે એનું ધ્યાન રાખવાનું છે, રાઈટ? દેન આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય પેન, કેન આઈ ટેક યોર્સ? આપણે લોકો ક્યારે પેન કે પેન્સિલ કે એવું કંઈ ભૂલી ગયા હોય તો આપણે એવું કહી શકીએ ને આપણા ફ્રેન્ડને કે હું મારું પેન ભૂલી ગઈ છું, મારું પેન્સિલ ભૂલી ગઈ છું, હું તમારી લઈ શકું છું, રાઈટ? સો આન્સર કેન બી યસ ફોર શ્યોર. ઓકે, સો આ રીતે તમારે રિક્વેસ્ટ ફોર્મમાં કોઈકની પાસેથી વસ્તુઓ માગવાની છે. ઇફ એ ના પાડે તોય આપણે હેરાન થવાનું નથી. ઇટ ઇઝ ઓકે, એ એની ચોઇસ છે, એની વસ્તુઓ છે. આપણે ખાલી ફાઇન રીતે જોવા માંગી અને એને આપી નહીં, ઇટ ઇઝ ફાઇન.
આપે તોય વી નીડ ટુ બી વેરી કેરફુલ, કેમ કે એ બીજા કોઈકની વસ્તુ છે. અને નો આપે તોય તમારે લોકોએ હર્ટ થવાનું નથી, અપસેટ થવાનું નથી. ઓકે, સો ઇન દેટ વે વી લર્ન સમથિંગ ગુડ ટુડે. નાવ વી આર ગોઈંગ ટુ સોલ્વ ધી એક્સરસાઇઝીસ ઓફ યોર ક્લાસ વર્કબુક. આપણા ક્લાસ વર્કબુકની એક્સરસાઇઝ સોલ્વ કરશું. સો લેટ અસ મૂવ ટુ દેટ. લેટ્સ ડુ દેટ. Okay, so kids, as I said, now we are going to solve the exercises of class workbook. આપણે લોકોએ class workbook ની exercise solve કરવાની છે. So the first question is jumble words. How do we solve the jumble words? By counting the letters trick. Counting the letters trick use કરીને આપણે લોકો jumble words solve કરીએ છીએ. So how many letters are there? 1 2 3 4 5 6 6. 1 2 3 4 5 6 6. 1 2 3 4 4. આ કેટલા છે? 1 2 3 4 5 6. 6 છે. તો આપણે લોકોએ જોઈએ 6 લેટર કયા આમાંય છે? આમાંય છે. આ s થી સ્ટાર્ટ થાય છે. આમાં s છે? Yes. આમાં s છે? No. તો this one will be the one. S S. P P. R R. N N. I I. G G. Spring. Spring means what? Spring is a season. Spring season છે જેમાં flowers ઉગે છે, fine trees ઉગે છે, right? Plants ઉગતા હોય છે. Then the next one is of 4 letters. 1 2 3 4. તો 4 letter નો આ છે? No. આ છે? Yes. So let us match the letters. O O. L L. C C. D D. Cold. Cold means thandu. Cold means thandu. Right? Now the next one is this, which is of 6 letters, and I 6 letters નો છે. તો બે last option છે, તો એ જશે I N N W W T T E E R R. Winter. Now what is winter? Winter is a season. Winter શું છે? Season છે જેમાં આપણને શું લાગતું હોય છે? ઠંડી લાગતી હોય છે, right? So these are all the jumble words. Now let us move on to missing letters. Let's do that. Okay, so now we are going to solve the missing letters. આપણે લોકો શું કરવાના છીએ? Missing letters solve કરવાના છીએ. So કેવી રીતે કરશું? Letter trick of first letter. Trick of first letter. Okay, so આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? G થી. તો G થી કયો વર્ડ સ્ટાર્ટ થાય છે અહીંયા? આ એક જ. તો G. Okay, there is a mistake. Okay. G A I is missing. We will write I. N T is N is missing. We will write N and T. Giant. Giant means someone who is really big. Someone જે બહુ મોટું હોય એને શું કહેવાય? Giant કહેવાય. Right? Then W થી start થતો word આ છે. Right? તો આપણે લોકો જોશું W. There is missing. L. Wall. What do we mean by wall? Wall means દીવાલ. Right? Then climb. So C L I M P. Climb means ચડવું. તમે દાદરા ચડતા હોય તો you are climbing the stairs. Mountain ચડવાનું હોય, દીવાલ ચડતા હોય, ઘણા rock climbing કરતા હોય, ઘણા mountain climbing કરતા હોય, ઘણા wall climbing કરતા હોય. તો એ અલગ રીતે ચડવું, trees પર ચડવું તો climb કર્યું કહેવાય. So these are all the missing letters. Now let us see the opposite words. Let's do that. Okay, so now we are going to solve the opposite words. Opposite words are the words which are having totally different meaning. જેના meanings જે છે એ બહુ અલગ થતા હોય એને opposite words કહેવાય. તો last તો એનો opposite શું થશે? First. Last means સૌથી છેલ્લું. તો એનો opposite first. That means સૌથી પહેલું. Right? Then come. Come means આવવું. Come means આવવું. તો એનો opposite go. So go. Then in means under. In means under. Then opposite out. Right? So these are all the opposite words. Last, first, come, go.
opposite words. Now, which is the next question? The next question is rhyming words. So let us move to that. Let's do that. Okay, so the next question is rhyming words, right? So flower, flower. So flower એટલે it is a type of food, but whereas flower is load, right? So એને flower જ કહેવાય અને આને flower કહેવાય, but they are sounding same. Okay, then cold, cold means ઠંડુ. Gold, gold means સોનું. Cold, gold, cold, gold. Then break, take, break, take. Break means તોડવું. આ break લેવો, બ્રેક મારવી. બ્રેકના અલગ અલગ મીનિંગ થાય, પણ આ બ્રેક એટલે બ્રેક લેવો. તમે બ્રેક લ્યો છો રિસેસમાં, એને બ્રેક કીધું કહેવાય, રાઈટ? તમે બ્રેક વેર ઇઝ ધ વેન ઇઝ ધ બ્રેક ટાઈમ એવું પૂછો. BRAKE બ્રેક હોય ને એ વેહિકલમાં બ્રેક મારવી થાય, અને આ બ્રેક જે છે એ રેસ્ટ લેવો અને તોડવું, રાઈટ? રેસ્ટ એન્ડ ટુ break something, right? So please don't get confused. So vehicle वाला break નો જે spelling છે એ અલગ છે. Take means લેવું. Break, take. Ending sounds are similar, right? Now let us see the next question, that is answer the following questions. Let's see that. Okay, so kids, now we are going to solve the question answers. તમારા લોકોના બુકમાં જે ક્વેશ્ચન્સ છે એના આપણે લોકો આન્સર્સ કરશું. પહેલા આપણે શું કરશું? ક્વેશ્ચન્સ સમજશું and then we will write down the answer. What is the first question here? The first question is, how did the children feel when they could not enter the giant's garden? Children જે છે એને કેવું ફીલ થયું જ્યારે એ લોકો જાયન્ટના ગાર્ડનમાં અંદર ન આવી શક્યા ત્યારે? કેવું ફીલ થતું? The children felt sad. એ લોકોને sad ફીલ થતું હતું કેમ કે એ લોકો અંદર પ્લે કરવા જઈ શકતા નહોતા. તમને લોકોને sad ફીલ થાય ને જ્યારે તમને કોઈ કંઈ કરવાની ના પાડે તો. So in the same way children were also feeling sad. Then the next one is, did the giant know that there was a hole in the wall? What would he have done if he knew about it? જાયન્ટને ખબર હતી કે એને જે વોલ બનાવડાવી છે આવડી મોટી એમાં શું છે? કાણું છે. અને ઇફ એને ખબર હોત તો એ શું કરત? સો એને ખબર હતી? નો, એને ખબર હતી નહીં. અને ઇફ એને ખબર પડી જાત કે મારી વોલમાં હોલ છે તો જાયન્ટે શું કર્યું હોત? અહીંયા બુરાવી નાખત, એને પૂરી દે. એ જે કાણું છે એને પૂરી અને પાછી વોલ બનાવી નાખત, રાઈટ? સો ધ આન્સર વિલ બી no, he did not know. એને ખબર નહોતી. And if he did, he would have filled it up. એને શું કરી નાખ્યું હોત? એ હોલને ફિલ કરીને મોટું એવું પાછી વોલ ક્રિએટ કરી નાખી હોત. એ હોલ રહેવા દે નહીં, right? Then by not going away from his garden, what lesson did Winter teach the giant? વિન્ટરે શું કર્યું? જાયન્ટના ગાર્ડનમાંથી ગયું જ નહીં તો એને જાયન્ટને શું શીખડાવ્યું? What did the giant learn from that? Giant learned that he is not supposed to be selfish. એને selfish બનવાનું નથી. એને પોતાના પાસે જ બધી વસ્તુઓ રાખવાની નથી. એને પોતાનું એવું કરવાનું નથી કે આ ગાર્ડન મારું છે તો હું જ અહીંયા રહીશ, એવું કરાય નહીં. Instead, what should he do? એને શું કરવું જોઈએ? That we should always welcome people in our house. આપણે આપણા લોકો પીપલને આપણે લોકોને આપણા હાઉસમાં બોલાવવા જોઈએ. આપણી પાસે જો સારી વસ્તુ હોય તો આપણે શેર કરવી જોઈએ. પણ જ્યારે આપણે શેર કરીએ છીએ ત્યારે સામેવાળા માણસને કહેવાનું કે ધ્યાનથી યુઝ કરજો, પ્લીઝ ટેક કેર ઓફ ઇટ. તો સામેવાળો વ્યક્તિ જે છે એ તમારી વસ્તુઓ બગાડશે નહીં. સો વી શુડ બી વેલકમિંગ. આપણે લોકોએ સેલ્ફિશ બનવાનું નથી, રાઈટ? So in that manner we saw in the chapter, we learned in the chapter કે આપણે લોકોએ સેલ્ફિશ રહેવાનું નથી. સેલ્ફિશ એટલે કેવા લોકો હોય? જે પોતાના બારામાં જ વિચારતા હોય, બીજાનું વિચારતા હોય નહીં, right? So these are all the things which we learned in the session. This was the session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.